સ્વ હસ્તાક્ષરમાં બેનશ્રીએ નોંધ કરેલી. એ નોંધ ઉપરથી બેનશ્રીનો જ્ઞાન વૈભવ શાસ્ત્રમાં જાતિસ્મરણમાં શું શું બેનશ્રીને આવ્યું એ નોંધ પુસ્તક રૂપે પ્રકાશિત થઈ છે. એમાં પેજ નંબર 47, એમાં છેલ્લે 2 પેરેગ્રાફ છે. શ્રી શ્રુત કેવડી. શ્રુત કેવડી એટલે ગણધર. 3 પ્રકારે ક્ષાયિકના નામવાળું સ્વરૂપ કહેતા હતા. ગણધરે ક્ષાયિકના ભેદ 3 બતાવ્યા. પૂર્વે મહાવિદ્ય ક્ષેત્રમાં સાક્ષાત તીર્થંકર સિમંદર ભગવાન પ્રથમ તીર્થંકર તરીકે બિરાજે છે. એ સિમંદર ભગવાનના ગણધર બાર અંક 14 પૂર્વના જાણનારા સમ્યક મતિ શ્રુત અવધિ અને મનોપર્ય જ્ઞાનના ધારક તદ ભવ્ય મોક્ષે જનારા આચાર્યોના આચાર્ય એવા ગણધર. એ ગણધર ક્ષાયિકનું સ્વરૂપ એટલે પરિપૂર્ણ જ્ઞાનનું સ્વરૂપ, એના પ્રકાર 3. એ 3 પ્રકારે પૂર્વે બેનશ્રીએ ગણધર પાસે સાંભળેલું. એ વાત વર્તમાનમાં બેનશ્રીને જાતિસ્મરણમાં યાદ આવી. તો કહે છે કે શ્રી શ્રુત કેવડી 3 પ્રકારે ક્ષાયિકના નામવાળું સ્વરૂપ કહેતા હતા. તે 3 પ્રકાર સ્મરણમાં રહેલા તે યાદ આવ્યા. જાતિસ્મરણ જ્ઞાનમાં આવ્યું કે ક્ષાયિકનું 3 પ્રકારે સ્વરૂપ કેવું છે. પોષ સુદ 11ને રાત્રે પાછા ફરીને રાજકુમાર સાથે વાત કરતા હતા ત્યારે રાજકુમારને પણ તે 3 પ્રકારની ખબર હતી. જેમ માતાજીએ પૂર્વભવમાં સાંભળેલું એમ ગુરુદેવે પણ સાંભળેલું. માતાજી ત્યાં શેઠિયાના પુત્ર હતા અને ગણધરની વાણી સાંભળેલી. એમ ગુરુદેવ ત્યાં રાજકુમાર હતા અને ગણધરની વાત સાંભળેલી. એટલે ગુરુદેવ અને બેનશ્રી બંને મહાવિદ્ય ક્ષેત્રમાં ક્ષાયિકના 3 પ્રકાર ગણધર પાસે સાંભળ્યા હોવાથી બંને જાણતા હતા. હવે કે છે રાજકુમાર કહે કે શ્રુત કેવડી ક્ષાયિકનો એક ધારા પ્રવાહીનો પ્રકાર કહે છે. 3 પ્રકારમાં એક પ્રકાર છે ધારા પ્રવાહી ક્ષાયિક. પછી બીજો પ્રકાર જોડણી એટલે જોડણી ક્ષાયિક. અને ત્રીજો પ્રકાર યુગલ ક્ષાયિક. પહેલો પ્રકાર ધારા પ્રવાહી ક્ષાયિક,
બીજું જોડણી ક્ષાયિક અને ત્રીજું યુગલ ક્ષાયિક. હવે એ 3 પ્રકાર એનો અર્થ બતાવે છે. ધારા પ્રવાહી શરૂઆતની ધારાનો પ્રવાહ ક્ષાયિકને યોગ્ય શ્રેણીનો તે ધારા પ્રવાહી એવો તેનો ભાવ યાદ આવે છે. શું કહે છે કે જ્યારે 6ઠે-7મે ગુણસ્થાને ઝૂલતા મુનિરાજ શ્રેણી આરોહણ કરે ત્યારે પહેલેથી જ શ્રેણી આરોહણનું જોર એવું હોય, એ શ્રેણી આરોહણનો પ્રવાહ એટલે એનું જોર એવું હોય કે સીધું ક્ષાયિકપણું લે. જેમ કે આદિનાથ ભગવાનના પુત્રો નિત્ય નિગોદમાંથી મનુષ્યપણે જન્મા 8મા વર્ષે બોલ્યા ત્યારે સીધું એવું બોલ્યા કે અમને મુનિપણું આપો, દીક્ષા આપો. અને તે જ ભવે શ્રેણી આરોહણ એવી કરી કે પૂર્ણતાની પ્રાપ્તિ. તો જે જીવ મુનિ દશામાં શ્રેણી આરોહણ કરી ત્યારે જ એનું જોર એવું હોય કે સીધું ક્ષાયિકપણું લેશે. તો આવું ક્ષાયિકપણું જે પ્રગટાવે એવા ક્ષાયિકને ધારા પ્રવાહી ક્ષાયિક કહેવામાં આવે છે. આ પહેલો પ્રકાર. હવે બીજો પ્રકાર જોડણી ક્ષાયિક. જોડણી ક્ષાયિકનું બીજું નામ જોડરૂપ ક્ષાયિક. જોડણી ક્ષાયિકીઓ કે જોડરૂપ ક્ષાયિકીઓ બંને વાત એક જ છે. હવે જોડણી ક્ષાયિક કોને કેવું? તો કે છે પૂર્ણ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માહેનું અંશ કૃતકૃત્યપણું પ્રગટ થઈને તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું, આવું ક્ષાયિક જે કહેવાય છે તેવા ક્ષાયિકને ત્યાં જોડણી અથવા જોડરૂપ એવા સ્વરૂપે કહેતા હોય એમ ભાવ ભાસે છે. આટલું જે વર્ણન કર્યું એનું વિશેષ ચોખવટ લખે છે. એક અંશ દ્વારા વિશેષ અંશોનું પરસ્પર જોડાવું તેનું નામ જોડણી ક્ષાયિક. એમ ટૂંકાણમાં ભાવ યાદ આવે છે. જોડણી ક્ષાયિક માટે સ્થૂળ દ્રષ્ટાંત લો તો કે પાણીના બિંદુ હોય છૂટા, એ જેમ એ બિંદુઓ એકબીજાને જોડતા જાય એમ એ પાણીના પ્રવાહ રૂપે થાય તો એનું જોર વધી જાય. એ પાણીના બિંદુ ભેગા થઈને એક પ્રવાહ થયો અને એ પ્રવાહ આગળ ચાલ્યો. એમાં અહીંયા કહે છે કે પેલા
સુખનો અંશ પ્રગટ થયો, ક્ષાયિકપણાનો અંશ પ્રગટ થયો. એવા અંશો વધતા વધતા એ અંશો એકબીજા સાથે જોડાતા જોડાતા એક પ્રવાહરૂપપણું જે પ્રગટ થયું, હવે એ પ્રવાહનો વેગ એવો વધ્યો કે પરિપૂર્ણ કૃતકૃત્યપણું પ્રગટ કર્યું. જો શાંતિથી વાંચો તો ખ્યાલ આવે. પૂર્ણ કૃતકૃત્યતાના અદ્ભુત સુખ માહેનું પૂર્ણ કૃતકૃત્યપણું એ તો ક્ષાયિકપણું છે, પણ એ ક્ષાયિકનો અંશરૂપ કૃતકૃત્યતા પ્રગટ થઈ, આંશિક સુખ પ્રગટ થયું, આંશિક અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પ્રગટ થયું. પછી તે અંશ દ્વારા વિશેષ કૃતકૃત્યતાના અંશોનું જોડાવું. જે અંશ પ્રગટ થયો ધીમે ધીમે વિશેષ અંશો પ્રગટ થયા. વિશેષ અંશો પ્રગટતા ગયા એ પ્રવાહ રૂપે થયા, અને એ પ્રવાહનો હવે જોર એટલું થયું કે પરિપૂર્ણ કૃતકૃત્યપણું પ્રગટ્યું. તો કે આવું ક્ષાયિકપણું હોય તો એને જોડણી ક્ષાયિક કહે છે. હવે ત્રીજો પ્રકાર કે છે પૂર્ણ કેવડીના અથવા સિદ્ધના ક્ષાયિકને યુગલ ક્ષાયિક કહેતા હોય એમ યાદ આવે છે. સિદ્ધ પરમાત્માનું ક્ષાયિકપણું એને યુગલ ક્ષાયિક કહેતા હોય એમ યાદ આવે છે. તો ક્ષાયિકપણાની 3 પ્રકારે વાત કરી. ધારા પ્રવાહી ક્ષાયિક, જોડણી ક્ષાયિક અને યુગલ ક્ષાયિક. હું તથા રાજકુમાર, હું એટલે બેનશ્રી, તથા રાજકુમાર બંને આ પ્રકારે જાણતા હતા. ગુરુદેવને બેનશ્રી બંને મહાવિદ્ય ક્ષેત્રમાં ક્ષાયિકના 3 ભેદ જાણતા હતા. આથી વિશેષ યાદ આવતું નથી, આ બધું યાદ સહજ આવે છે. ચંદભાઈ કોણ છે તે અહીંના કેટલાક જીવો પ્રત્યે મધ્યસ્થ ભાવથી દ્રષ્ટિ મૂકતા તે જીવોમાં ચંદભાઈ હોય તે મારા સ્મરણમાં જણાતું નથી. ચંદભાઈનો જીવ જે મહાવિદ્ય ક્ષેત્રમાં હતો એ જીવ અહીં ભરત ક્ષેત્રમાં આવ્યો હોય એવું બેનશ્રીના જ્ઞાનમાં આવતું નથી. 4 જીવનું આવ્યું કે પૂર્વે ગુરુદેવ મહાવિદ્ય ક્ષેત્રમાં હતા, પૂર્વે પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં હતા, શાંતાબેન પોતે મહાવિદ્ય ક્ષેત્રમાં હતા અને નારણભાઈ મહાવિદ્ય ક્ષેત્રમાં હતા. એ 4 જીવો અહીંયા આવ્યા. એ 4 જીવ ત્યાં હતા ને અહીંયા છે એવું જ્ઞાનમાં આવ્યું. મહાવિદ્ય ક્ષેત્રના ચંદભાઈ એ જ્ઞાનમાં આવ્યા, પણ એ જીવ અહીંયા આવ્યો હોય એવું જ્ઞાનમાં આવતું નથી. હવે પેજ 49 તીર્થંકર પદ
કેટલે ભવે એમ સ્મરણમાં સહજ આવતું નથી. હજી જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પણ પૂજ્ય ગુરુદેવ કેટલામાં ભવે તીર્થંકર થશે એ વાત હજી યાદ આવી નથી. પછી આગળ આવશે એટલે પાછા કહેશે. આ વાત ચાલે છે અત્યારે, એ 1993 અને 1994ની વાત ચાલે છે. બે 2027 સુધી ટુકડે ટુકડે બેન્સીને જાતિસ્મરણની ભિન્ન ભિન્ન વાતો યાદ આવી છે. એટલે હજી ગુરુદેવનું તીર્થંકરપણું વગેરે વાત પછી આવશે. કે છે શ્રી તીર્થંકર દેવને નમસ્કાર. ગુરુરાજના અદ્ભુત પ્રતાપને ગુરુદેવનો વર્તમાન કાળે આશ્ચર્યકારી પ્રતાપ છે. આખા હિન્દુસ્તાનમાં ગુરુદેવ જેવા કોઈ ગુરુ જોવા મળતા નથી. ગુરુદેવ જેવી સ્પષ્ટ આધ્યાત્મિક વાત વર્તમાન કાળે કોઈ લાવ્યું હોય એવું જોવા મળતું નથી. ગુરુદેવે શુદ્ધ તેરાપંથી દિગંબર રામરાયની જે સ્થાપના કરી એવું વર્તમાન કાળે જોવામાં બીજે ક્યાંય આવતું નથી. ગુરુદેવે તત્વની જે ચોખવટ કરી એવી ચોખવટ તત્વ સંબંધીની વર્તમાનમાં કોઈ કરી શકે એવા ગુરુદેવ જોવામાં આવતા નથી. આ ગુરુની વાણી ભેદરૂપ શ્રદ્ધાન ભેદરૂપ જ્ઞાન કરાવે તેવી, એટલે કે મોક્ષ માર્ગને પ્રગટાવે તેવી, આવા વર્તમાન ગુરુ હિન્દુસ્તાનમાં જોવા મળતા નથી. માટે એમ કહે છે કે ગુરુરાજના અદ્ભુત પ્રતાપને અહોનિશ ભક્તિથી વારંવાર નમસ્કાર. એટલા બધા ભાવપૂર્વક બેનશ્રી વંદન કરે છે. આ ગુરુ પ્રત્યેનો જે ભાવ છે બેનશ્રીને, એ ભાવના ફળમાં હવે પછીના જેટલા ભવમાં ગુરુદેવ જ્યાં જ્યાં જન્મશે ત્યાં ત્યાં બેનશ્રીનો પણ જન્મ થવાનો છે. આમ કેમ? તો કે ભાવ પ્રમાણે ફળ છે. ગુરુદેવ પ્રત્યે અહોભાવ છે તો મોક્ષ સુધી ગુરુદેવનો સાથ રહેવાનો છે. હવે પછીનો પત્ર. શ્રી વિતરાગ આદિ સત્પુરુષોને નમસ્કાર. સંવંત 1994 પોષવદ સાતમના દિવસે લખાયેલું, પણ જાતિસ્મરણ થયેલું પોષવદ પાંચમને પરોઢીએ. પાંચમે જાતિસ્મરણ થયું, જાતિસ્મરણમાં આવ્યું અને નોંધ લખાઈ પોષવદ સાતમને દિવસે. શ્રી કુંકુંદાચાર્ય દેવ ત્યાં એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં લગભગ 8 દિવસ રહ્યા હોય તેમ સહજ સ્મરણ આવ્યું. ભરત ક્ષેત્રમાંથી કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા.
8 દિવસ ત્યાં રહ્યા. હવે કે છે મોટા અધિપતિ ચક્રેશ્વરી ત્યાં સમોવસરણમાં હતા. કુંકુંદાચાર્યદેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા ત્યારે સમોસરણમાં ચક્રેશ્વરી એટલે ચક્રવર્તી રાજા, ચક્રવર્તી રાજા પણ સમવસરણમાં એની ઉપસ્થિતિ હતી. એમ સહજ એટલે કોઈ પણ કૃત્રિમ પ્રયત્ન કર્યા વગર સહજ સ્મરણ આવ્યું. તે ચક્રેશ્વરીનું શરીર આદિનું વર્ણન થાય એવી રીતે સ્પષ્ટ સ્મરણ આવતું નથી. શ્રી કુંકુંદાચાર્ય પધાર્યા તે ગામનું નામ કંડલ, કુંડિલા, કુંડલપુરી અથવા કુંડલી હતું. તે શ્રી કુંકુંદાચાર્ય દેવ તે કુંડલપુરીમાં પધાર્યા હતા તેમ સહજ સ્મરણ આવે છે. ગુરુદેવનું ગામ નોવલપુર હતું એ વાત પહેલાં આવી ગઈ. હવે કે છે પોષવદ છઠ ને રાતે 10 વાગે પહેલાં પાંચમના દિવસે આવ્યું પોષવદ પાંચમનું સ્મરણ, પછી હવે છઠનું સ્મરણ. પાંચમનું સ્મરણ સવારે આવેલું, આ છઠનું રાતે 10 વાગે લગભગ પાછું ફરીવાર કુંકુંદાચાર્યદેવ મહાવિદ્ય ક્ષેત્ર પધાર્યા. એનું ચિંતન ચાલતું હશે તો ફરી પાછું જાતિ સ્મરણ થયું કે શ્રી કુંકુંદાચાર્ય ત્યાં કુંડલપુરીમાં પધાર્યા હતા ને 8 દિવસ રોકાયા છે એમ સ્મરણ આવ્યું. હવે ફરી પાછું પોષવદ સાતમ લગભગ 10:30-11 પાછું સ્મરણ આવ્યું. શ્રી કુંકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા હતા, 8 દિવસ રહ્યા હતા એમ બરાબર સ્મરણ આવે છે. હવે દ્રઢતાપૂર્વક કહે છે કે ત્યાં પધાર્યા હતા એ બરોબર યાદ આવે છે. 8 દિવસ સુધી ત્યાં એટલે મહાવિદ્ય ક્ષેત્રમાં મોટા ઉત્સવ જેવું થયું હતું. એટલે મોટો મહોત્સવ ઉજવાણો. આ તો કેવું છે કે આપણે ભારતમાંથી અમેરિકામાં જઈએ અથવા અમેરિકાથી કોઈક અહીંયા આવે એમ ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય મહાવિદ્ય ક્ષેત્રમાં મહેમાન તરીકે પધાર્યા અને ચક્રવર્તીએ સમવસરણમાં પ્રશ્ન કરેલો કે આ એલાચાર્ય કોણ છે, એલસી જેવડા આચાર્ય કોણ છે? ત્યારે ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલું કે આ તો ભરત ક્ષેત્રના મહાસમર્થ આચાર્ય છે. તો ચક્રવર્તીએ ભગવાનની સભામાં વાત સાંભળેલી એટલે ચક્રવર્તીને કોઈ એવો વિકલ્પ આવ્યો હશે કે આ તો ભરત ક્ષેત્રના રુધિધારી આચાર્ય છે અને આપણા મહાવિદ્ય ક્ષેત્રમાં
કેવડી શ્રુત કેવડીના દર્શન કરવા પધાર્યા છે, તો ચક્રવર્તીને મહોત્સવ ઉજવવાનો ભાવ આવ્યો. તો કે છે ત્યાંના ચક્રવર્તીએ, ત્યાંના એટલે મહાવિદ્ય ક્ષેત્રના, તો મહાવિદ્ય ક્ષેત્રના ચક્રવર્તીએ તેમનો એટલે કુંકુંદાચાર્ય દેવનો બહુ આદર સત્કાર કર્યો. એટલે કે ઉત્સવ ઉજવો, મહોત્સવ ઉજવો. ઉજવણા જેવું ચક્રવર્તી તરફથી થયું હતું તે બરાબર યાદ આવે છે. કુંકુંદાચાર્ય દેવને ચક્રવર્તી રાજા પણ ભાવપૂર્વક વંદન કરે એવા એ સમર્થ આચાર્ય હતા. હવે કે છે બધી જાતનો 8 દિવસનો ઉત્સવ ચક્રવર્તી તરફથી થયો હતો કે દેવો તરફથી થયો હતો તે યાદ આવતું નથી. હવે આગળ કે છે શ્રી કુંકુંદાચાર્યને બહુ જ આદર સત્કારથી ચક્રવર્તી તરફથી મોટા થાળ જેવું હતું, તેમાં કંઈક ફળો આદિ હતું. તે ફળાદિ કુંકુંદાચાર્યને વરાવવામાં આવ્યા હતા. એટલે ચક્રવર્તીએ કુંકુંદાચાર્ય દેવને આહારદાન પણ કર્યું. બેનશ્રી પણ એક જગ્યાએ એવું કહે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાં અમારે ત્યાં મુનિરાજો અને ત્યાગીઓ આહારદાન માટે પધારતા. ત્યાં મુનિઓને આહારદાન કરેલું. અહીંયા માતાજીને મુનિરાજોનો તો યોગ નહોતો, પણ પૂજ્ય ગુરુદેવને દરરોજ એમની રસોઈ બનાવી આહાર આપવો એ બધો ભાવ બેનશ્રીને અહીંયા પણ રહેતો. અને એમ કે અહીંયાથી તો દેવગતિમાં જવાના છીએ, ત્યાં તો આહારદાન આદિ નહીં થઈ શકે. ત્યાં તો દેવોને આહાર માટે કંઠમાંથી અમૃત ઝરે છે. તો અહીંયા બધા ભાવ થઈ શકે એવા ભાવ બધા અહીંયા કરવા. તો કે છે કે કુંકુંદાચાર્યને બહુ જ આદર સત્કારથી ચક્રવર્તી તરફથી આદર સત્કારથી એનો અર્થ ખરેખર એવો છે કે કોઈ પણ મુનિરાજને આહારદાન નવધા ભક્તિથી કરવામાં આવે છે. ચક્રવર્તી રાજા હોય તો પણ નવધા ભક્તિથી આહાર કરાવે. તો કે છે મોટા થાળ જેવું હતું, તેમાં કંઈક ફળો આદિ હતું. તે ફળાદિ કુંકુંદાચાર્યને વરાવવામાં આવ્યા હતા. ફળો આદિ વરાવ્યા હતા તે બરાબર યાદ આવે છે. પણ ચક્રવર્તીએ જ વરાવ્યા કે બીજા કોઈએ તે બરાબર યાદ આવતું નથી. હું ત્યાં કુંડલપુરમાં હતો તે બરાબર યાદ આવે છે. પ્રભુના દર્શન માટે આવ્યો હોઉં અથવા બીજા કોઈ પ્રસંગે આવ્યો હોઉં તે યાદ આવતું નથી. એટલે બેનશ્રી પણ ત્યાં કુંડલપુરમાં ત્યાં હતા. હવે કે છે આજે પોષ વદ આઠમ 10:30 થી 11
આવેલું સ્મરણ. જો પોષ વદ, પાંચમ, છઠ, સાતમ, આઠમ દરરોજ કંઈક ને કંઈક નવી વાત યાદ આવે છે. ગુરુદેવ પણ બેનશ્રીને કહેતા કે જે કંઈ જ્ઞાનમાં આવે તે લખી મોકલવું. ગુરુદેવ એમ પણ કહેતા કે બેન કંઈક નવું લાવો, તો બેનશ્રીને જે કંઈ જ્ઞાનમાં આવતું એ બેનશ્રી લખી મોકલતા. એટલે આ બધું સંચવાઈ ગયું. એવા આપણા કોઈ પુણ્ય કે આ બધું લખાણમાં રહી ગયું. હવે કે છે પેજ 51 ઉપર, શ્રી કુંકુંદાચાર્યના પગને પછી ફળાદી ઓરાવ્યા તે ટાઈમે સુગંધી પાણી, પુષ્પ વગેરે ઊંચી ચીજો, કંકુ જેવું કંઈક હતું વગેરે ચીજોથી પૂજવામાં આવ્યા હોય તેમ બરાબર સ્મરણમાં આવે છે. જેમ પહેલાં કહ્યું કે મુનિરાજનું આહારદાન થાય એ નવધા ભક્તિએ હોય. નવધા ભક્તિમાં મુનિરાજને પડગાન પણ કરવામાં આવે, મુનિરાજને યોગ્ય આસન ઉપર બેસાડવામાં આવે, મુનિરાજને વંદના કરવામાં આવે, મુનિરાજના ચરણ પાણીથી ધોવામાં આવે, એમની પૂજા કરવામાં આવે. આ બધી નવધા ભક્તિના પ્રકારમાં છે. એ પ્રકારમાંથી જે પ્રકારો યાદ આવ્યા એ અહીંયા લખાણા છે. હવે કે છે ફળાદીનો થાળ હતો તે રત્નજડિત જેવો હોય તેમ યાદ આવે છે. આ બધું બરાબર સ્મરણ સહજ આવ્યું તેમ લખ્યું છે. ભરત ક્ષેત્રમાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જઈને શ્રી સિમંદર પ્રભુના દર્શન કરનાર પરમ યોગીશ્વર શ્રી કુંકુંદાચાર્ય દેવને પરમ ભક્તિથી નમસ્કાર, વારંવાર નમસ્કાર. કુંકુંદાચાર્ય દેવ સાક્ષાત જ્ઞાનમાં તરવરે છે અને બેનશ્રી એના પ્રત્યે પરમ ભક્તિનો ભાવ આવે છે અને પરમ ભક્તિપૂર્વક વંદન કરે છે. એક એક શબ્દો શાંતિથી વાંચવા તો ખ્યાલ આવેનો ભાવ. હવે કે છે પરમ પુરુષોને નમસ્કાર. વિક્રમ સંવંત 1994 પોષ વદી 13, આઠમ પછી પાછું 13ના દિવસે સ્મરણ આવ્યું. શ્રી કુંકુંદાચાર્ય ત્યાં કુંડલપુરમાં પધાર્યા ત્યારે ઓછવને લઈને ભક્તિનો પ્રકાર બહુ દેખાય છે. કુંકુંદાચાર્ય દેવ મહાવિદ્ય ક્ષેત્રમાં પધાર્યા ત્યારે ભક્તિમય વાતાવરણ થયેલું. એ ભક્તિમય વાતાવરણના સંસ્કાર બેનશ્રી અહીં સાથે લાવ્યા છે. બેનશ્રીને ભક્તિ કરવી પ્રિય હતી. સિમંદર આદિ તીર્થંકરોની ભક્તિ કરે, આચાર્યોની ભક્તિ કરે, ગુરુદેવની ભક્તિ કરે, ભક્તિની રચના કરે, પોતે ભક્તિ ગાય, બીજાને ગૌડાવે.
એટલા ભાવપૂર્વક ગાય કે બીજાને પણ એ ભાવ અંદરમાં ઉતરી જાય. તો કે છે કે ત્યાં કુંકુંદાચાર્ય દેવ પધાર્યા ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં ભક્તિમય વાતાવરણ થયેલું. એ સંસ્કાર બેનશ્રી સાથે લાવ્યા છે. હવે આગળ કહે છે, કુંડલપુરમાં શ્રી કુંકુંદાચાર્ય દેવ પધાર્યા ત્યારે ફતેમંદ કુમાર પણ ત્યાં આવેલ હતા. કુંકુંદાચાર્ય દેવનો મહોત્સવ 8 દિવસનો ઉત્સવ એ મનાવા રાજકુમાર ફતેમંદ એટલે આપણા ગુરુદેવ પણ ગયેલા. ત્યાં તો કુંકુંદાચાર્ય દેવના મહોત્સવ મનાવ્યો, પણ અહીં ભરત ક્ષેત્રમાં પણ કુંકુંદાચાર્ય દેવના ચિત્રપટો ગામે ગામ, મંદિરે મંદિરે, સ્વાધ્યાય મંદિરે ગુરુદેવના સ્વહસ્તે સ્થાપના થઈ. ત્યાં પણ મહોત્સવ મનાવ્યા અને કુંકુંદાચાર્ય દેવ રચિત પંચ પરમાગમ એ પણ પૂજ્ય ગુરુદેવે સોનગઢ અને ગામે ગામ બિરાજમાન કરીને એના પણ મહોત્સવ મનાવ્યા. આ કુંકુંદાચાર્ય દેવના મહોત્સવમાં ગયા હતા ત્યારે ગુરુદેવે જે ભાવપૂર્વક દર્શન કુંકુંદાચાર્ય દેવનું કરેલું એના ફળ સ્વરૂપે કુંકુંદાચાર્ય દેવ રચિત વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર સમયસાર પૂજ્ય ગુરુદેવને નિમિત્ત તરીકે ગુરુદેવની પરિણતિ પલટવામાં નિમિત્ત તરીકે મળ્યું અને માતાજી કુંકુંદાચાર્ય દેવના મહોત્સવમાં ગયેલા. ત્યાં ભક્તિનો ભાવ હતો. એ ભાવના ફળમાં કુંકુંદાચાર્ય દેવ રચિત વર્તમાન કાળનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર પૂજ્ય ગુરુદેવ અને માતાજીના શાસનમાં પ્રથમ જીનવાણી તરીકે સ્વાધ્યાય મંદિરમાં પૂજ્ય બેનશ્રીના સ્વહસ્તે સ્થાપિત થયું. ગુરુદેવને સમયસાર પરિણતિ પલટવામાં નિમિત્ત થયું. માતાજીના સ્વહસ્તે સમયસારની જીણવાણી તરીકે સ્થાપના થઈ. આ બધા ફળ પૂર્વીય મહાવિદ્ય ક્ષેત્રમાં પ્રત્યક્ષ કુંકુંદાચાર્ય દેવ પ્રત્યે કરેલા ભાવોનું ફળ હોય એવું જણાય છે. તો જુઓ શું લખે છે, કુંડલપુરમાં શ્રી કુંકુંદાચાર્ય પધાર્યા ત્યારે ફતેમંદ કુમાર પણ ત્યાં આવેલ હતા. બહુમાનથી ઉલ્લાસપૂર્વક શ્રી કુંકુંદાચાર્ય દેવ પ્રત્યે હાથ જોડતા ઊભેલા જોયા છે. કુંકુંદાચાર્ય દેવ પ્રત્યે હાથ જોડતા ઊભેલા જોયા. આવું ચિત્ર કુંકુંદ પ્રવચન હોલમાં જે બેનશ્રીએ ગુરુદેવના શાસનના ઇતિહાસ રૂપે જે ફોટોચિત્ર પ્રદર્શન મુકાયેલું છે એમાં કુંકુંદ પ્રવચન હોલના વચ્ચેના દરવાજામાંથી દાખલ થાવ તો સામે જ
મોટું ચિત્ર કુંદકુંદાચાર્યદેવ બેઠા છે અને ગુરુદેવ એને વંદન કરે છે એવું ચિત્ર ત્યાં મૂકેલું છે. એ બેનશ્રીને આ જાતિસ્મરણમાં આવ્યું એના આધારે મુકાયેલું છે. હવે કે છે, રાજકુમાર એકવાર કહેતા હતા કે આત્મા એક છે, તેનો ડંકો એટલે આત્માનો ડંકો એટલે આત્માના સ્વરૂપનો ડંકો નોવલપુરમાં વગાડવો છે. ગુરુદેવે મહાવિદ્ય ક્ષેત્રથી ભરત ક્ષેત્રમાં આવીને સાધના ભૂમિ સોનગઢમાં બેઠા બેઠા આત્માનો રણકાર એવો કર્યો કે આખા વિશ્વમાં કાનજી સ્વામી કહો, સમયસાર કહો કે આત્મા કહો, ત્રણેય એકબીજાના પર્યાયવાચી શબ્દ થઈ ગયા. કાનજી સ્વામી બોલો એટલે સમયસાર, સમયસાર બોલો એટલે કાનજી સ્વામી સોનગઢ, સમયસાર બોલો એટલે આત્માની વાત. ગુરુદેવે એવો આત્માનો ઘંટ વગાડ્યો કે આખા વિશ્વના સર્વ જૈનોને જોવું પડે કે કાનજી સ્વામી શું કહે છે. પૂર્વે આવો ભાવ એનું ફળ અહીં વર્તમાનમાં ભરત ક્ષેત્રમાં પણ જોવા મળ્યું. હવે કે છે, પોષ વદી બારસને રાતે 8 થી 9 લગભગ શું સ્મરણમાં આવ્યું તો કે રાજકુમારના નવલપુરની અંદર કોઈ એક બીજા ગામમાંથી એક બાઈ આવીને રહેલ હતી. તેનું નામ અજયા હતું. અજયા છે એ અજબાહુની માતા છે. કોણ છે તો કે અજબાહુ, એની માતા અજયા. તેને એક અજબાહુ નામનો દીકરો હતો. બાહુ બરાબર યાદ આવે છે, અજ હતું કે શું હતું તે બરાબર યાદ આવતું નથી. તેનો દીકરો પણ નવલપુરમાં આવ્યા પછીથી ધર્મપ્રેમી થઈ ગયેલો હતો એમ જણાય છે. અજબાહુ એક ડુંગર ઉપર દિગંબર મુનિની પ્રતિમાના દર્શન કરતી વખતે સહજ સ્મરણમાં આવ્યા. તે ધાર્મિક વૃત્તિનો થઈ ગયો હોય તેમ જણાય છે. આ સ્મરણ પહેલાં પણ આવેલ હતું, પાછું બીજી વાર આવ્યું. તે અજબાહુ ધર્મ તરફ વળેલ હોવાથી, અજબાહુ એટલે કોણ તો કે અજબાહુ એટલે નારણભાઈ. નારણભાઈ છે એમણે પૂજ્ય ગુરુદેવની નીચે વઢવાણમાં દીક્ષા લીધેલી. વઢવાણમાં દીક્ષા લીધેલી. એ નારણભાઈ જે છે એને દીક્ષા લીધી વિક્રમ સંવંત 1985માં વઢવાણમાં. અને દીક્ષા લીધી ત્યારે બેનશ્રી પહેલી વાર
ગુરુદેવને સાંભળવા ગયેલા. એટલે મહાવિદ્ય ક્ષેત્રના 3 જીવ, એક ગુરુદેવ, બીજા બેનશ્રી, ત્રીજા નારણભાઈ, એ વિક્રમ સંવંત 1985માં વઢવાણ ખાતે ભેગા થયા. પણ ત્યારે 3માંથી કોઈને ખ્યાલ નહોતો કે 3ય મહાવિદ્ય ક્ષેત્રથી આવ્યા છે. નારણભાઈ છે એ તર્ક શક્તિવાળા હતા. ગુરુદેવને જે ઓમ ધ્વનિ આવતો, 32 કરોડ વાજાનો નાદ વાગતો, એ આવતું. તો ગુરુદેવે એક વખત નારણભાઈને વાત કરેલી કે અમને આવો નાદ આવે છે, આટલા વાજા વાગતા હોય. ત્યારે નારણભાઈ તર્કશક્તિવાળા હતા એટલે એમ કહેલું કે આપ કોઈ તીર્થંકર પાસેથી અહીં આવ્યા લાગો છો. એ નારણભાઈ માટે કહે છે. જુઓ શું કહે છે. પહેલાં પણ આવેલું હતું, પાછું બીજી વાર આવ્યું. તે અજબાહુ ધર્મ તરફ વળેલ હોવાથી તથા જ્ઞાનમાં કંઈક બળિયા. જ્ઞાનમાં બળિયા એટલે દલીલ કરીને સમજાવી શકે એવી શક્તિવાળા. બળિયા હોવાથી રાજકુમારને તેના ઉપર પ્રેમ હતો. રાજકુમાર એટલે ગુરુદેવ. ગુરુદેવને મહાવિદ્ય ક્ષેત્રમાં નારણભાઈ પ્રત્યે પ્રેમ હતો. હવે કહે છે તે અજબાઉ કોઈ વાર સમવસરણમાં પણ જોવામાં આવે છે. એટલે અજબાઉ પણ ભગવાનની વાણી સાંભળવા જતા. પછીથી અમુક સમય ધર્મનો પ્રેમ રહ્યો. પછીથી કોઈ કારણસર તે અજ્યાબાઈના દીકરાના અભિપ્રાયો વસ્તુ સ્થિતિથી બદલાણા. એટલે વસ્તુનું જેવું સ્વરૂપ છે એવું નહીં માનતા એના વિચારો અન્યપણે થયા. ને તે પ્રમાણે તે રાજકુમાર પાસે તે પ્રમાણે એટલે નારણભાઈને એટલે કે અજ્યાબાઈના દીકરાને વસ્તુ સ્થિતિથી બદલાયેલા જે અભિપ્રાયો હતા એ બદલાયેલા અભિપ્રાયો પ્રમાણે તે રાજકુમાર પાસે સજ્જડતાથી એટલે મક્કમતાથી આગ્રહપૂર્વક સ્થાપતા. પોતાના બદલાયેલા અભિપ્રાય એટલું બધું મક્કમતાથી ને આગ્રહતાપૂર્વક ગુરુદેવને કહેતા. રાજકુમારને તેનું નિમિત્ત પણ પોતા વડે તે અભિપ્રાયો બેસતા. આ નારણભાઈ કહે તો કોક અભિપ્રાયો ગુરુદેવને બેસી જતા. એમ તેમાંથી બધા યાદ આવતા નથી. નારણભાઈએ કયા કયા અભિપ્રાયો રજૂ કર્યા હતા એ બધા યાદ આવતા નથી, પણ કેટલાક યાદ સહજ આવે છે. હવે કેટલાકમાં શું શું યાદ આવ્યું તો કે છે રાજકુમાર પ્રત્યે લાભભાઈને તથા દેવાભાઈને મહિમા હોવાથી. રાજકુમાર જે છે એના પ્રત્યે લાભભાઈ અને દેવાભાઈને મહિમા હતી. રાજકુમાર એટલે ગુરુદેવ. ગુરુદેવ પ્રત્યે મહિમા હતી. કોને? શાંતાબેન અને બેનશ્રી બંનેને.
તો શાંતાબેન અને બહેનશ્રી બંનેને મહિમા હતી, પણ અજબાઉના અભિપ્રાયો કેટલીક વાર સાંભળવા જતા. જેમ ગુરુદેવ અજબાઉના અભિપ્રાયો સાંભળતા, તેમ શાંતાબેન ને દેવાભાઈ પણ કેટલીક વાર સાંભળતા હતા. તેમાંથી તેમને પણ પોતા વડે કેટલાક બેસતા. રાજકુમારને બાઉના અભિપ્રાયો ઘણા ખરા બેસતા. એટલે બેનશ્રી અને શાંતાબેન નાણભાઈના કેટલાક અભિપ્રાય સાથે સંમત નહોતા, પણ એમના અભિપ્રાયો સાથે વધુ સંમતિ ગુરુદેવની થતી હતી એમ કહે છે. હવે અજબાહુના અભિપ્રાયો શું હતા એ બતાવે છે. અજબાહુ એટલે નારણભાઈ. હવે નારણભાઈના કયા અભિપ્રાય બતાવે છે? તો કે વસ્તુ સ્થિતિથી બદલાયેલા, વસ્તુનું જેવું સ્વરૂપ છે એના કરતાં વિપરીતતા નારણભાઈને બેસતી. તો વિપરીતતાવાળા અભિપ્રાયો કયા હતા? તેમાં પહેલો અભિપ્રાય બતાવે છે, આત્મા દેશ પ્રત્યક્ષ છે, સર્વ પ્રત્યક્ષ નથી. દેશ પ્રત્યક્ષ ને સર્વ પ્રત્યક્ષ એટલે શું? તો કે આત્મા આંશિક પ્રત્યક્ષ થાય, પણ આત્માનું બધું સ્વરૂપ પ્રત્યક્ષ ન થઈ શકે. આ અભિપ્રાય કોનો હતો? નારણભાઈનો. આ અભિપ્રાય કેવો હતો? વસ્તુની સ્થિતિથી જુદો, એટલે વિપરીત. હવે દેશ પ્રત્યક્ષ એટલે શું? એનો નીચે અર્થ કરે છે, ગુણ પ્રત્યક્ષ છે, દ્રવ્ય પ્રત્યક્ષ નથી. એટલે ગુણને પ્રત્યક્ષ જાણી શકાય, પણ આખા દ્રવ્યને પ્રત્યક્ષ જાણી ન શકાય. આવી માન્યતા વસ્તુ સ્થિતિથી જુદી નારણભાઈની હતી. તો આ એક અભિપ્રાય બતાવ્યો. હવે બીજો અભિપ્રાય બતાવે છે, અમુક લુગડું હોય છતાં પણ મોક્ષ થાય છે. એટલે મુનિપણામાં લુગડું હોય તો પણ મોક્ષની પ્રાપ્તિ થાય, આવો અભિપ્રાય નારણભાઈનો હતો, જે પણ વસ્તુ સ્થિતિથી વિપરીત હતો. आत्मा देश प्रत्यक्ष है, सर्व प्रत्यक्ष नहीं. એટલે આત્માના ગુણને જાણી શકાય. केवल ज्ञान नहीं ऐसे. હા, નહીં, આત્માના ગુણને જાણી શકાય, આખા આત્માને ન જાણી શકાય. तो सब गुणों को जान लेगा तो पूरा द्रव्य तो जानने में ही जाएगा. એટલે એમાંથી અમુક ગુણ જાણી શકાય એમ. ગુણ પ્રત્યક્ષ છે, દ્રવ્ય પ્રત્યક્ષ નથી. અનંત ગુણાત્મક અભેદ એવું દ્રવ્ય પ્રત્યક્ષ નથી, પણ આત્માનો જ્ઞાન ગુણ, સુખ ગુણ એને જાણી શકાય એમ. બરાબર. તો કે છે અમુક લુગડું હોય છતાં પણ મોક્ષ થાય છે. હવે જુઓ, એ અભિપ્રાયો રજૂ કરવા માટે શું કહે છે? સખ્તાઈપણે કહું છું કે જ્ઞાન શક્તિ જ ખરી છે. સખ્તાઈપણે એટલે મક્કમપણે, દ્રઢપણે.
કહું છું કે જ્ઞાન શક્તિ જ ખરી છે, બીજું સર્વ પાણીનું પૂર છે. એટલે એ જ્ઞાન શક્તિને સ્વીકારી તો જ્ઞાન એક જ શક્તિ શું શક્તિરૂપ સામર્થ્યવાળી છે? શું બીજા ગુણોને પોતાનું શક્તિરૂપ સામર્થ્ય નથી? તો આવો એકાંત આગ્રહરૂપ નિષેધરૂપ અભિપ્રાય આત્મા અનેકાંત સ્વરૂપ છે કે એકાંત સ્વરૂપ છે? તો આત્માનું સ્વરૂપ એકાંત છે એવું માને છે. આ બીજી વાત કરી. પહેલાં એક અમુક લુગડાની વાત કરી, પછી વસ્તુ સ્વરૂપ એકાંત છે ત્રીજી વાત કરી, હવે ચોથી વાત કરે છે. ત્યાં ભક્તિનો પ્રકાર બહુ દેખાવાથી તેના નિષેધરૂપ અભિપ્રાય. ભક્તિનો પ્રકાર જોયો પણ ભક્તિ પ્રત્યે નિષેધનો ભાવ આવ્યો. તો કે મુનિરાજો પણ તીર્થંકરના ભક્તિ માટે સ્ત્રોતો બનાવે છે, શ્લોકો બનાવે, સ્તુતિઓ બનાવે. તો ભક્તિને ભક્તિનું સ્થાન છે. ભક્તિ શું છે? તો કે ભક્તિ એટલે જોડાવું. કોની હારે જોડાવું? તો કે જ્ઞાનીના ગુણો જોઈને એના ગુણગાન ગાવા. એ ગુણગાન એટલા માટે ગાવા કે એ ગુણનો મહિમા આવે અને પોતે પણ એવા ભાવરૂપે થાય. તો કે એમને નિષેધનો ભાવ આવતો. હવે કે છે આવી જાતના ભાવો યાદ આવે છે. એટલે નારણભાઈના વસ્તુ સ્થિતિથી વિપરીત અભિપ્રાય દેશ પ્રત્યક્ષ, સર્વ પ્રત્યક્ષ, ગુણ પ્રત્યક્ષ, દ્રવ્ય પ્રત્યક્ષ, અમુક લુગડું હોય તો પણ મોક્ષ થાય, વસ્તુનું સ્વરૂપ એકાંત છે, ભક્તિ પ્રત્યે નિષેધ છે, આવા બધા ભાવો નારણભાઈને હતા. એટલે બેનશ્રી કહે છે કે આવી જાતના ભાવો યાદ આવે છે. આવા કેટલાક અભિપ્રાયો સહજ સ્મરણમાં આવ્યા છે તે જણાવ્યા છે. બાહુએ કહેલા અભિપ્રાય વિશે રાજકુમાર દેવાભાઈને કહેતા તે વિશે વાત પણ કરતા. એટલે નારણભાઈના અભિપ્રાયો છે એ ગુરુદેવ બેનશ્રીને જણાવતા એમ કહે છે. હવે કે જે સર્વના અભિપ્રાયો અમુક પ્રકારે આવી રીતે કેટલાક પરિણમતા હતા. મૂળ વિશેષ વિરાજના અજબાહુથી થઈ છે. એટલે નારણભાઈથી વિશેષ વિરાજના થઈ છે. નારણભાઈએ જેટલી વિરાજના કરી એટલી વિરાજના ગુરુદેવ બેનશ્રીએ નથી કરી એમ કહે છે. तेम सहज नारायण भाई को ये जाति स्मरण की बातें पता चली कि उनका देह विलय हो गया था? नहीं, वो मुझे याद, नारायण भाई का बहुत इतिहास मुझे मालूम नहीं है, लेकिन ऐसी कुछ बात थी कि नारायण भाई जो आखिरी समय में वो ज्ञान शक्ति उसकी क्षीण हो गई थी और उसको ऐसा लगता था कि मुझे कोई खींचता है, मेरे शरीर में से मेरे आत्मा को कोई खींचता है, ऐसा सब हाँ, ये तो गुरु के प्रवचन हाँ में बोलते आता हैं. है। हाँ. तो ऐसी बात सुनी थी. बाकी नारायण भाई के बारे में मैंने कभी ज़्यादा कहीं से पढ़ा नहीं है. अब आगे, જેમ અભી
અત્યારના થયેલા પરિણામો સ્મરણમાં આવે તેમ પૂર્વના થયેલા અમુક પરિણામો સહજ સ્મરણરૂપ વેદનમાં આવે છે. બેનશ્રી એમ કહે છે કે વર્તમાનમાં જે પરિણામ થતા હોય અને આપણને યાદ હોય એવી જ રીતે પૂર્વના પરિણામ મને યાદ આવ્યા છે એમ. એટલે આમાં કંઈ શંકા કરવા જેવું નથી. આ તો બહારના નિમિત્તે થયેલ અમુક પ્રકારના યાદ આવે છે. અભિપ્રાયમાં વિશેષ શું થયું હોય તે યાદ આવતું નથી. તો નિમિત્ત અપેક્ષાએ જે કંઈ આવું વાતાવરણ હતું એ યાદ આવ્યું, પણ પછી અંતરંગમાં બધાના ભાવ કેવા રહ્યા હોય એ તો કેવી રીતે જાણી શકાય એમ. હવે કે છે અમારાથી માયા શું થઈ છે તે યાદ આવતું નથી. અહીંયા સ્ત્રી દેહ મળ્યો તો એવી શું માયા થઈ કે અમને અહીં સ્ત્રી દેહ મળ્યો એમ કહે છે. પછી સમય થઈ ગયો છે એટલે કાલે એ વાત આગળ લઈશું આપણે અહીંથી. વર્તમાન 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર શ્રી સિમંદર ભગવાનનો જય હો. કળીકાળ સર્વજ્ઞ શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે સમ્યક દર્શનનો ઉપદેશ આપનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના શિષ્યમાં શિરોમણી પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો.